આપની સ્ક્રીન પર જેવો કોઈ ડેમો વિડીયો જોયો આવું સ્ટેટસ એડિટિંગ કરવાને બનાવવા માટે તમારે સૌથી પહેલાં એલાયટ મોસમની જરૂરત પડશે અને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો, નહીં તો અમારા વિડીયાની ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે તો ત્યાંથી ડાઉનલોડ કરી લેજો। વિડીયાની અંદર એન્ડ તક બન્યા રહેજો, વિડીયાને ધ્યાનથી અને ક્લિક કર્યા વગરના જોજો ત્યારે એડિટિંગ કરી શકશો મિત્રો તમે। તો આપણે અહીંયાથી સૌથી પહેલાં એલાયટ મોસમ ઓપન કરી દેવાનું આવી રીતે। તમે અહીંયાથી આવી રીતે એલાયટ મોસમ ઓપન કરો એટલે તમને અહીંયા આ જે પ્રોજેક્ટનું આવેલું આઇકન છે એ જોવા મળી જાય મિત્રો। તો એના પર આપણે ક્લિક કરી દેવાનું। એના પર ક્લિક કર્યા બાદ આપણે અહીંયા સૌથી ઉપર એડિટિંગ બીટ માર્ક છે, વિડીયાનું મટીરિયલ ડાઉનલોડ કરીએ એ આવી રીતે જોવા મળી જાય। તો આપણે એના પર ક્લિક કરી દેવાનું અહીંયા। તો મિત્રો અહીંયા ક્લિક કરીએ એટલે આપણે આ તરીકાનો એક ઇન્ટરફેસ ખોલીને આવે, એના પર આપણે ક્લિક કરી દેવાનું આવી રીતે। તો અહીંયા આપણું વિડીયોનું ઓપ્શન ખોલીને આવી જાય મિત્રો। તો એના પર ક્લિક કરી દેવાનું। તો અહીંયા આપણી ગેલેરી ઓલરેડી ખુલી જાય મિત્રો। તો અહીંયાથી આપણે એક ફોટો લઈ લેવાનો। તો મિત્રો અહીંયાથી આપણે આપણા મનપસંદનો એક ફોટો સિલેક્ટ કરી લઈએ બરાબર। તો આપણે આ વાળો ફોટો સિલેક્ટ કરી દઈએ મિત્રો। ફોટાની સિલેક્ટ કર્યા પછી મિત્રો તમારે જે 3 ટપકાનું આઇકન ઉપર જોવાય એના પર આપણે ક્લિક કરી દેવાનું। તો આપણે આ તરીકાનો એક ઇન્ટરફેસ ખોલીને આવે તો આપણે આ 5મા નંબરના ઇન્ટરફેસની ઉપર ક્લિક કરી દેવાનું। તો અહીંયાથી ક્લિક કરીએ તો આપણો ફોટો આવી રીતે ફૂલ સાઇઝમાં થઈ જાય। એના બાદ આપણે આવી રીતે સોંગની લાસ્ટમાં આવે અને અહીંયા ક્લિક કરી દેવાનું તો ફોટો આપણે સોંગની લાસ્ટ સુધી આવી જાય। એના પછી આપણે આવી રીતે આગળ આવે અને મિત્રો અહીંયાથી ફોટાની ઉપર આવી રીતે ક્લિક કરી અને આવી રીતે ફોટાની ખસેડી લેવાનો મિત્રો। ખસેડી અને અહીંયા સોંગની નજીક આવી રીતે લાવે અને મૂકી દેવાનો અહીંયા। તો આપણો વિડીયો સ્ટેટસ મિત્રો એડિટિંગ થઈ જાય આવી રીતે। તો એડિટિંગ થયા પછી મિત્રો આપણે આ જે આઇકન ઉપર જોવાય છે ખૂણે એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું। ફરી ક્લિક કર્યા બાદ અહીંયાથી આપણા મનપસંદની MB સિલેક્ટ કરી લેવાની। અમે 720 SD MB સિલેક્ટ કરીએ। MB સિલેક્ટ કર્યા બાદ આપણે મિત્રો અહીંયા ક્લિક કરી દેવાનું। અહીંયા ક્લિક કરીએ એટલે આવી રીતે આપણે વિડીયો જોઈ લો ડાઉનલોડ થઈ રહેશે। તો અહીંયા આપણે થોડી રાહ જોવી પડશે મિત્રો। તો આપણે રાહ જોઈ લઈએ અહીંયા ડાઉનલોડ થાય ત્યાંથી। તો આપણે આવી રીતે વિડીયો ડાઉનલોડ થઈ જાય। ડાઉનલોડ થયા પછી અહીંયા ડાઉનલોડના આઇકનની પર ક્લિક કરી દેવાનું તો વિડીયો ગેલેરીની અંદર સેવ થઈ જાય મિત્રો। તો અગલા વિડીયોમાં ફરી બહુ જલ્દીથી મળીશું। જય માતાજી મિત્રો।